સુરતમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર આંતરિક્ષમાંથી સહી સલામત પાછા ફર્યા. તેના લીધે સુરતના અડાજણ પાલનપુરની વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનનની પૂજા અર્ચના કરી અને સુનિતા વિલિયમ્સે આંતરિક્ષમાં ફસાયા હતા તો તેઓ ઘર વાપસીના લીધે તેમને શુભેચ્છાઓ પાઠવી. સુરતના અડાજણ પાલનપુર વિદ્યાકુંજની સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહમાં આવ્યા હતા અને વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનનને પૂજા અર્ચના કરી અને સુનિતા વિલિયમ્સે આંતરિક્ષમાં ફસાયા હતા. ત્યારે આ શાળાના નાના ભૂલકાઓએ પોતાના હાથે જ 350 થી વધુ માટીની ગણપતિની મૂર્તિઓ બનાવી હતી. સુનિતા વિલિયમ્સ આંતરિક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનનને પ્રાર્થના કરી હતી. આજે વિદ્યાર્થીઓએ પ્રાર્થના કબૂલ થઈ. વિદ્યાર્થીઓએ ભક્તિભાવપૂર્વક ભગવાન ગણપતિનું પૂજન કરી ભગવાનને થેન્ક યુ કહ્યું હતું. આજે વિદ્યાકુંજ સ્કૂલ અડાજણ સુરત ખાતે થેન્ક યુ ગણપતિ બાપા અને સુનિતા વિલિયમ્સ અને વિલમોરને વેલકમ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુનિતા વિલિયમ્સ અને વિલમોર 6 જૂન 2024 ના રોજ અવકાશ યાત્રાએ ગયા. માત્ર 8 દિવસ માટે ગયા હતા, પરંતુ ટેકનિકલ ખામીને કારણે એઓ મહિનાઓ વીતવા છતાં પરત ના આવી શક્યા. ત્યારે જે મુશ્કેલીમાં મુકાયા ત્યારે હજારો લાખો લોકો વિશ્વના એમના માટે પ્રાર્થના કરતા હતા. અમે પણ ગણપતિ ઉત્સવ નિમિત્તે, ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિની સ્થાપના કરી. 351 માટીની મૂર્તિ જાતે બનાવેલી વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકોએ એની સ્થાપના કરી. 2 દિવસ એમની આરાધના કરી અને પ્રાર્થના કરી કે આ બંને યાત્રીઓને એમ કેમ પાછા લાવજો. ગણપતિ બાપાએ એ મારી પ્રાર્થના સાંભળી, અમારા બાળકોની પ્રાર્થના સાંભળી એમ કહી શકું. અને ગઈકાલે રાત્રે જ્યારે સફળ રીતે એ પૃથ્વી પર પરત ફર્યા ત્યારે એનો આનંદ આખા વિશ્વને છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.